Ya Ali Madad. Otherwise, Rai Abu Ali Missionary, wise number 580, recorded by Mehendi Momin at Sugarland, Texas. અને પ્રિન્સ સાહેબ પોતે પાછા હસ્યા. મને વ્યાખ્યા ન કરી દીધી. મને કે યુ આર રાઈટ, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર યુ. તારા માટે બહુ મુશ્કેલ હોવું જોઈએ, એ સાચી વાત છે. મને કહ્યું નહીં કે આની વ્યાખ્યા આ થઈ શકે છે, કારણ કે એ વસ્તુ એવી જ રીતે સમજાવી શકાય છે કે આ બલ્બ છે, એની અંદર આપણને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી છે. કેન યુ સી ધ ઇલેક્ટ્રિસિટી વિધાઉટ બલ્બ? અત્યારે બલ્બ ન હોય અને પાવર તો અહીંયા છે, વાયરથી મૂકેલો છે. હાથ નીચે અંદર તો તરત જ થોડો લાઈલા થઈ જાય, એટલું બધું પાવર છે એમાં. તો ફક્ત બલ્બ નથી તો એ ઇલેક્ટ્રિસિટી જે દ્રશ્ય થાય છે એ થઈ શકતી નથી. ધ પાવર ઇઝ ધેર. પાવર ક્યાં છે? પણ એને બલ્બની જરૂર છે. તે પ્રમાણે આ અગાધ શક્તિ ખુદાની ખુદાઈની એને આ બલ્બ શરીર રૂપી જે છે એની અંદરનું જે મન અને હૃદય છે એ એના બલ્બ તરીકે કામ કરે. હજી જો એની અંદર એ પાવર ઉતરે તો એનો જે ધબકારો શક્તિનો થાય એને નૂર કહી શકાય. બાકી કુરાનની અંદર જે એમનું સ્પષ્ટીકરણ છે તે મિશનરી અબોલીએ આપને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે ખુદા પોતે નૂર તેને કહે છે, એનું કુરાનની અંદર આ પ્રમાણે એને ખુલાસો આપ્યો છે. આથી વિશેષ હું નથી ધારતો કે આપણે વધુ ખુલાસાની અપેક્ષા બી રાખીએ, કારણ કે એ આપણી શક્તિની બહારની વાત. હવે બીજા સવાલ ઉપર આવીએ એ પેલા એક નાનકડો સવાલ છે. શા માટે પૂછવામાં આવ્યો છે તો ખબર નથી, કારણ કે આજે આપણે બેતુલ ખ્યાલની વાતો કરવી જોઈએ. પણ અહીંયા પૂછવામાં આવ્યું છે બેતુલ ખ્યાલ સંબંધિત છે કે જમાતના ચાલુ મુખી કામળિયા અને મુખ્યાની કામળિયાની પાસે ચાંદ રાતના જમાત સાંટો નચાવે છે. અને હાલ થોડી મુદત થયા બેતુલ ખ્યાલના મુખી કામળિયા અને મુખ્યાની કામળિયાની પાસે તે મંડળીના મેમ્બરો સાંટો નચાવે છે કે જે આપણા પવિત્ર 48મા ઇમામ સુલતાન મહમદના ફરમાન અનુસાર છે. આ બંને છાંટાઓ વચ્ચે તફાવત છે. જનરલ ચાંદરાતના છાંટા માટે એવું કોઈ ફરમાન છે? સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કે જેથી હું મિશનરીને તકલીફ આપી શકું, કારણ કે આ બંને માટે આગળ ઇમામ સુલતાન મહમદના ફરમાનો છે. બેતુલ ખ્યાલની મંડળીમાં છાંટો નખાવવો અને ચાંદરાતની મંડળીમાં પણ છાંટો નખાવવો એ બંનેના માટે ફરમાનો થયેલા છે. એટલે હું એને વધુ ઇમ્પોર્ટન્સ અને ટાઈમ ન ગુમાવતા એ સવાલને બાજુએ મૂકી દઉં છું અને આશા રાખું છું કે કોઈ વખતે મિશનરીઓ પોતાની વાયસની અંદર એ ફરમાનો વાંચી સંભળાવશે. બીજો સવાલ છે, બેતુલ ખ્યાલની બંદગી માટે હું દરરોજ જમાતખાને જાઉં છું. મૌલાની મહેરબાનીથી 4 વર્ષ પહેલા મોટા કામની બંદગી માટેનો બોલ મેળવવામાં ભાગ્યશાળી બન્યું છે. હવે મહત્વની વાત એ છે કે જ્યારે હું પરોળીએ જમાતખાને જાઉં છું અને 4 થી 5ની બંદગીમાં સામેલ થાઉં છું ત્યારે મારા મગજમાં ખરાબ વિચારો આવવાની શરૂઆત થઈ જાય છે અને એ માટે મને પસ્તાવો પણ બહુ થાય છે. એ ટાઈમે એવા ખરાબ વિચારો આવે છે કે મને પોતાને પણ એમ લાગે છે કે આવા વિચારો મારા મગજમાં શા માટે આવે છે અને આવા ખરાબ વિચારો માટે હું પાપી ગણાઉં ખરો? મારા મત મુજબ જો કોઈ પણ મનુષ્યને આવા વિચારો આવતા હોય તો તે જરૂર પાપી ગણાય. સવાલ પૂછનારે જજમેન્ટ પણ ના આપી દેવું જોઈએ. ધેટ્સ રોંગ. સવાલ પૂછે એવી રીતે પૂછે કે પોતાને ખબર નથી, પણ પાછો પોતે કહી દે કે હું ધારું છું કે આમ હોવું જોઈએ, તો એ જજમેન્ટ ઇઝ ધેર. ધેન હી ડઝન્ટ નીડ ટુ આસ્ક. એક વાત તો હું જરૂર કહીશ કે આપણા ઇસ્માઇલી ધર્મના જે નિયમો છે તે હું બરાબર પાલન કરું છું. એમાં કોઈ જાણે અજાણે ભૂલ થતી હોય તો મૌલા જાણે, પરોઢિયેની બંદગી સિવાય બીજા કોઈ પણ ટાઈમે જમાતખાનામાં અથવા તો જમાતખાનાની બહાર ક્યાંય મને એવા ખરાબ વિચારો નથી આવતા. તો શું હું પરોઢિયેની બંદગી માટે લાયક નથી? જો હું પરોઢિયે જમાતખાને જઈ અને ખરાબ વિચારોના લીધે ધર્મના બદલે પાપ કમાતો હોઉં તો શું મારે પરોઢિયે જમાતખાને જવું બંધ કરવું? મને જે વિચારો આવે છે તે સેક્સ, રોમાન્સ યા પૈસાના નથી હોતા. તો આપ સાહેબ જરૂર મને કોઈ રસ્તો દેખાડશો તો મહેરબાની. આ સવાલ હું મિશનરી અબુ અલીભાઈને આપું છું આપને સમજાવવાના માટે.
આમાંની ઘણી બાબતો તો એમણે પહેલા જવાબની અંદર કહી દીધી છે, એટલે બાકી ટૂંકમાં આપને એનો જવાબ આપશે અને ત્યાર પછી હું ભાઈ શમસુદ્દીનને પણ એ જ સવાલ પેશ કરીશ. रईस साहब मेरे को कहते हैं 3-3 मिनट बोलना और खुद 10-10 मिनट बोलते हैं. जज को इजाजत है. बिल्कुल. एक कपड़ा मैला होवे, साबुन और पानी से उसको हम धोवें तो क्या रिएक्शन होएगा? उसमें से मैल छूटी होके बाहर निकलेगी. जिस भाई ने या बहन ने ये क्वेश्चन लिखा है, मैं उसको मुबारक देता हूँ. उसका दिल बहुत अच्छा है, वो सिंसियर है. अपनी अगर वो प्रैक्टिस बैतुल ख्याल की चालू रखेगा तो 5-7 महीने के अंदर उसका जो दिमाग है बुरे ख्याल करना छोड़ देगा. आस्ते आस्ते घटते जाएंगे और उसका मन साफ हो जाएगा. इसलिए उसको डरने की कोई जरूरत नहीं. હું માનું છું કે આ સવાલના જવાબમાં વધારે કંઈ પ્રકાશ પાડવા જેવું ખાસ નથી. એટલું ટૂંકમાં કહીશ કે એક ફિલોસોફરે કહ્યું છે કે તમને ઇબાદત બંદગીની અંદર કોઈ પણ પ્રકારના વિચારો આવે, પછી એ સારા યા ખરાબ કોઈ દુનિયાદારીના ખ્યાલો આવે તો એ કહે છે કે તમે એ ખ્યાલો કે વિચારોની સામે તમે કદી પણ એને કે અથડામણ થાય એવું નહીં કરજો, એટલે કે એની સામે તમે ફાઇટ નહીં કરજો કદી પણ. આવવા દેજો વિચારને, ગમે તેવા વિચાર હોય આવવા દેજો, એ ફિલોસોફર કહે છે. કારણ શું કે તમે અગર જો એ એક તમારા ને એના વચ્ચે એક સંબંધ છે, અગર જો તમે એની સામે ફાઇટ કરશો ને ખેંચતાણ કરશો તો એને વધારે એનો જોર વધારે પકડશે, કારણ કે એ પણ વધારે ખેંચશે. પણ તમે એને ઢીલું મૂકી દેશો તો આહિસ્તા આહિસ્તા એ મન ખેંચાતો દાશે. એક દિવસ તમે ઢીલું મૂકશો, તમને ભલે ઇબાદતમાં 1 મિનિટ પણ ધ્યાન ન રહ્યું, એ ફિલોસોફર કહે છે તમે છોડી દો, વિચારને આવવા દો. એ પ્રમાણે તમે દોરીનું ઢીલું મૂકશો, આહિસ્તા આહિસ્તા સમજો કે બીજા દિવસે, ત્રીજા દિવસે, 5 દિવસે, અઠવાડિયાએ તમારા એ આવતા જે વિચારો છે એ આસ્તે આસ્તે ઓછા થતા જશે. પણ જેટલા પ્રમાણમાં તમે એની સાથે સમજો કે લડાઈ કરશો, એને ભૂલવાની કોશિશ કરશો તો તેમ તેમ એ વધારે જોર પકડશે. જેમ જેમ ઢીલું મૂકશો તેમ તેમ સમજો કે દિવસો વીતતા એ વિચારો નરમ પડતા જશે અને એક વખત એવું આવશે કે એ વિચારો આવતા બંધ બી થઈ જશે. કે જેમ મિશનરી સાહેબ આપણને અગાઉ સમજાવી દીધું કે એમ મન સમજો કે પછી આપણા જે જ્ઞાન મગ્ન રહીએ છીએ એમાં એ મનનો પણ સમાવેશ થવાથી પછી એ મન આપણો દોસ્ત બની જાય છે. એટલે કે એનું ઢીલું મૂકવાથી એ વિચારો આવતા આસ્તે આસ્તે ઓછા થઈ અને પરિણામે બંધ થઈ જશે. એટલે કે એ ફિલોસોફર કહે છે કદી તમે એની સામે અથડામણ નહીં કરજો, ખેંચતાણ નહીં કરજો, ઢીલા મૂકી દેજો. આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાથી હું માનું છું કે ફિલોસોફરના કહેવા મુજબ આ પ્રમાણે આપણે ટ્રાય કરી જોઈએ તો અનુભવ થયેથી આપણને ખાતરી થશે. આશા રાખું છું કે એથી વધુ પ્રકાશ પાડી શકાય એમ નથી. સમરી કરવાની કાંઈ જરૂર નથી. ટૂંકમાં બંને વક્તાઓએ જવાબની અંદર એક જ વસ્તુ સમજાવી છે. વિચારો ધીમે ધીમે હટતા જશે, મન સ્થિર થતું જશે. સવાલ પૂછનારનો સવાલ એ હતો કે મને ખરાબ વિચારો આવે છે કે જે ઓર્ડિનરી કોર્સ ઓફ લાઈફની અંદર સવાર સાંજ મારા કામ ધંધામાં કે બીજા કોઈ બી વખતે મને એવા વિચારો આવતા નથી, પણ જ્યારે બેઠક ઉપર બેસું છું ત્યારે જ મને ખરાબ વિચારો આવે છે. તો શું બેઠક ઉપર બેસું મારા માટે સવાબની બદલીમાં અથવા ફાયદાની બદલીમાં પાપ છે? આ એનો સવાલ હતો કે આ ખરાબ વિચારો આવવાનું કારણ શું? જરૂર એના માટે રેમેડી હોવી જ જોઈએ. વિચારો આવે, હું બંદગી ઉપર બેસું છું ત્યારે જો હું ક્રિકેટ સારું રમતો હું તો મારા વિચાર ક્રિકેટમાં ચાલ્યા જાય, ફૂટબોલ સારું રમતો હું ફૂટબોલમાં ચાલ્યા જાય, વેપાર સારો કરતો હું વેપારમાં ચાલ્યા જાય. આ માણસને કહે છે કે રોમાન્સ, સેક્સ, પૈસા કાંઈ નહીં, પણ ખરાબ વિચારો જ આવે છે. શેના? ચોરી, ખૂનામરકી, બદમાશી, ગુંડાગીરી, શેના વિચારો? ટૂંકમાં એ વિચારો પોતાનું હૃદય ખોલી નથી શકતો, પણ કહે છે કે મને કંઈક ખરાબ વિચારો આવે છે. જરૂર એ મારા બંધુને હું એટલી જ ભલામણ કરીશ, તમારો ખોરાક તપાસો.
તમારો ખોરાક તપાસો. તમારો ખોરાક જરૂર સાફ નહીં હોય, ક્યાંક તકલીફ છે. તમારો ખોરાક ચાફુ છે. ચાફુ છે એટલે હલાલનો નથી અથવા દસોંદી નથી. તપાસ કરો. ક્યાંક પણ તમારા કુટુંબની અંદર કોક તમારાથી અજાણે પણ, કારણ કે જે માણસ બંદગી ઉપર આટલી બધી જેને લાગણી છે એ માણસના વિચારો ખરાબ નથી, પણ એને ખબર નથી કે એના કુટુંબની અંદર ક્યાંકથી પણ એવો કોળિયો આવે છે કે જે એના પેટમાં જાય છે, અને આ માણસ નસીબદાર છે કે આ ખરાબ વિચારો તરીકે આ વસ્તુ જાહેર થઈ અને એને વોર્નિંગ મળે છે કે હિયર યુ આર, તારા ઘરમાં ઉંદર છે. તપાસ કર કે ક્યાં તારા ઘરમાં ચાપુ વાળો છે. એ તપાસ કર કે તને મેલો કોળિયો વગર દસોંદીનો અથવા તો હરામનો કોળિયો તને ખવડાવવામાં આવે છે. આ મારી પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણેની આ એડવાઇસ છે. હવે બીજો સવાલ છે. એક ભાઈ પૂછે છે કે હું સમી સાંજે તેમજ પરોળીએ દરરોજ જમાતખાને જાઉં છું. પરોળીએ જમાતખાને જવાને લીધે બપોરના સુવાનું ન મળવાથી હું મારા મોડી રાતોના પ્રોગ્રામોમાં ભાગ નથી લેતો. હવે આપણા ધર્મમાં ચાંદ રાત, સાતમી રાત તેમજ નવમી રાતની મિજલસો આવે છે. હવે જો હું મિજલસોમાં જાઉં તો તે દિવસે પરોળીએ જમાતખાને જઈ શકતો નથી. કામકાજના લીધે વહેલાસર સૂઈ નથી શકતો. મિજલસોમાં વાઇઝનો લાભ મળી શકે, જ્યારે પરોળીએ જમાતખાને જવું પણ ફરજિયાત છે. મિજલસો તેમજ પરોળીએ જમાતખાને જવાથી ઉજાગરાને લીધે બીજા દિવસે કામકાજમાં ધ્યાન રાખવાનું નથી, રખાતું નથી. ટૂંકાણમાં કે જો પરોળીએ જમાતખાને તેમજ મિજલસોમાં જવું એ બે સાથે ન બની શકે તો મિજલસમાં જવું કે પરોળીએ જમાતખાને જવું. સવાલ હું પહેલે મિશનરી અબોલીને આપીશ, અને જો જરૂર જણાશે તો એ જ સવાલ હું મિશનરી શમસુદ્દીનભાઈને આપીશ. પરોળીએ જવું. હા, જજમેન્ટ આપી દીધો. હવે શમસુદ્દીનભાઈ તમે ટૂંકમાં કહેશો તો હું બોલો. શાંતિ કરે માણસ બહુ ખામોશ. આના જવાબમાં હું એમ માનું છું કે હઝરત ઇમામ સુલતાન હંમેશાના પવિત્ર મુબારક ફરમાન અનુસાર આપણને દરેક મંડળીની જે મિજલસો, દાખલા તરીકે નવમી રાત કે ચાંદ રાતની મિજલસ છે કે કોઈ એવી બીજી મંડળીની મિજલસ મહિનામાં એકવાર જ આવતી હોય છે, અને મા બાપનું ફરમાન છે કે એવી મિજલસો થાય તમે મિજલસોમાં ચોક્કસ જરૂર હાજરી આપો. અને મા બાપનું એ પણ ફરમાન છે કે એ મિજલસની અંદર સમજો કે ટાઈમ બી આપ્યો છે કે 11 વાગ્યા સુધી તમે પતાવીને ઘર ભેગા થઈ જાઓ કે જેથી કરીને પાછો સવારમાં આવવા માટે તમને તકલીફ ન થાય. એટલે હું માનું છું કે એક પરોળે જનાર માણસ એ ફરજ સમજીને નહીં, પણ અગર જો એ નૂરી દીદાર માટે અગર એના દિલની અંદર એ તમન્ના અને ધગશ છે, ઇંતેજારી છે, ઈશ્ક અને મોહબ્બત ખેંચાણ છે, તો હું એમ માનું છું કે એ માણસ માટે આ કોયડો કદી ઉભો થાય જ નહીં. એને મહિનામાં એકવાર મજલસ આવે, એ મજલસમાં ભાગ લઈને કદાચ સમજો કે બાકી થાર સુપરા થતા હોય ને એને એમાં લેવા જેવું ન હોય તો એ માણસ વહેલાસર ઘરે જઈ શકે છે અને સમજો કે પાછો વહેલાસર જમાતખાને આવી શકે છે. એટલે મારી માન્યતા પ્રમાણે હાજર ઇમામ એટલે હઝરત ઇમામના સુલતાન હંમેશાના ફરમાન અનુસાર એ માણસે મજલસ બી એટેન્ડ કરવી જોઈએ અને સવારના જમાતખાને બી આવવું જોઈએ. આશા રાખું છું કે એથી વધારે કોઈ પણ જવાબ હોઈ નહીં શકે. બહુ ટૂંકમાં આપણને જવાબો મળી ગયા કે જે સંતોષકારક છે, પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન છે જે પુખ્ત વયની ઉંમરના સ્ત્રી પુરુષોને લાગુ પડે છે. તે એ છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે ઇન્સાનના માટે વધુમાં વધુ 4 કલાકથી 5 કલાકની ઊંઘ બસ છે. એટલે મજલિસમાં આવ્યા બાદ
જો આપણને 4 થી 5 કલાકની ઊંઘ મળતી હોય, અને સાથે ઇમામ સુલતાન મહમદ શાહે એ પણ કહ્યું છે એક ઠેકાણે કે દિવસના ભાગમાં અડધો કલાકથી કલાક આરામ લેવાથી બાકીની જે ડેફિસિટ હોય છે તે પૂરી થાય છે. એટલે દિવસના ભાગમાં અડધો કલાક કે કલાકનો આરામ અને રાતના 4 થી 5 કલાકની ઊંઘ એ પુખ્ત ઉંમરના સ્ત્રી પુરુષોના માટે બસ હોઈને આપણે મજલિસમાં બી લાભ લઈ શકીએ છીએ અને પરોળીએ પણ આવી શકીએ છીએ. એના માટે આ બાણું આપણને અટકાવી શકતું નથી. હવે સવાલ છે, આપણે સવાલો પુષ્કળ છે એટલે જવાબો હવે ટૂંકમાં અપાશે. 11:30 આપણે એસેમ્બલી બંધ કરશું, કારણ કે નહીં તો પરોળીએ નહીં આવાય. બેતુલ ખ્યાલના મેમ્બરોની આ એસેમ્બલી છે, અને જો પરોળીએ અત્યારે જ આપણે બધું પતાવી નાખીએ અને પરોળીએ જો બેતુલ ખ્યાલના મુખી કામડિયા પાસે હાજરી ન હોય તો કહેશે કે આ તમે એસેમ્બલી સારી ભરી હતી. મૌલાના સુલતાન મહમદ શાહે મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે પરોળિયાની બંદગી વખતે આવી રીતે હાથ રાખીને સુલતાન મહમદ શાહે પોતે હાથ રાખી જમાતને દેખાડતા ફરમાવ્યો. આમાં ફોટો આપ્યો નથી કે હું કહી શકું કે કેમ આવી રીતે હાથ, હવે ક્યાં હાથ, આવી રીતે બેસો. તો આ ફરમાન મુજબની રીત અથવા બીજી કોઈ જગ્યાએ બંદગી વખતે કેવી રીતે બેસવું તે બારામાં જે કાંઈ ફરમાન થયા હોય તે જણાવવા મહેરબાની કરશો. એક સવાલ એ છે. બીજો સવાલ છે, જમાતખાને જતા રસ્તામાં દુઆનો ટાઈમ થઈ ગયો હોય પણ રસ્તામાં મોટર તેમજ બાઇસિકલોનો સખત ઘસ્યો હોય અને દુઆ પડવા છતાં દુઆમાં ધ્યાન રહેતો ન હોય તો પણ રસ્તામાં દુઆ પડવી કે પછી જમાતખાને પહોંચી જમાતખાને એક મનથી દુઆ પડવી? આ બંને સવાલોના જવાબો મિશનરી અબુ અલી સાહેબ આપશે. सवाल का जवाब पहले देता हूँ. इमाम का फरमान है वक्त को संभालने का. 6:45 बजे दुआ का वक्त है. मैं अपने घर से निकला और रास्ते के अंदर मुझे देरी हो गई. मैं जमात खाने नहीं वक्त पे पहुंच सकता. इमाम का हुक्म है कि तुम दुआ पढ़ लो. स्वाभाविक है कि इंसान का ख्याल ट्रैफिक में और चाल चलन में हो जाएगा, इसलिए वो मन की एकाग्रता तो नहीं मिलेगी, लेकिन इमाम उस चीज को कबूल फरमाता है. इसलिए उस दिन जो हमारा मन एकाग्र नहीं हुआ है तो इमाम ने वो चीज हमको बख्श दी है. मगर हमारी कोशिश ये होनी चाहिए कि जमात के साथ हम दुआ पढ़े, या अगर आपके पास टाइम है, यानी आप जमात खाने ही जा रहे हैं और रास्ते में दुआ का टाइम हो गया और आपको ये ख्याल है कि मैं जमात खाने तक पहुंचूंगा तो दुआ में नहीं पहुंच सकूंगा, तो इमाम ये फरमाते हैं कि दुआ के टाइम पे याद करो ये दुआ का टाइम है और जमात खाने पहुंच के मन को एकाग्र करके ध्यान लगा के दुआ पढ़ो. और माँ बाप कहते हैं एक तस्बीह ज्यादा निकालो, क्योंकि तुमने जमात के साथ दुआ नहीं पढ़ी, उसकी कज़ा के फरमान में है. इसलिए ऐसी जगह कि जमात खाना हम नहीं जा सके, जमात खाना बहुत दूर है, हम ऐसी जगह फंस गए हैं कि जहां हम मन एकाग्र नहीं कर सकते, तो हाजिर इमाम के फरमान में है तुम दुआ तो पढ़ लो, भले मन एकाग्र ना होवे, कारण कि तुम टाइम संभाल रहे हो और फिर जो कि वो चीज बख्शी गई है. लेकिन कभी आपको मन की खुशी चाहिए तो फिर रात को जब भी फुर्सत मिले, नींद से पहले, सोने से पहले आराम से बैठ के एक मन होके एक दुआ और पढ़ लो, अच्छा है, उसमें कोई खराबी नहीं. अभी पहला सवाल यह है बैतुल ख्याल की बैठक. इमाम ने इसके लिए बहुत से फरमान किए हैं. मैं जब भी पहली दफा मौला के हुजूर में बैठने के लिए गया, ये दिल्ली का मुकाम था और 1934 था, 1934. मौलाना सुल्तान मोहम्मद शाह कुर्सी पर बैठे थे, हम लोग नीचे थे. माँ बाप ने फरमाया देखो मैं तुमको वो चीज देता हूं कि जो नबियों का रास्ता है, और हर रोज सुबह 4 और 5 बजे के दरमियान तुम इसके मुतालिक कोशिश करो, ध्यान लगाओ, लेकिन दिन के वक्त भी तुम्हारा ख्याल यही होना चाहिए कि मैं
परोड़िए उठ के बंदगी करूं। मतलब ये कि दिन के वक्त भी तुमको बंदगी का ख्याल रहना चाहिए। मैं ऐसा काम न करूं कि मैं रात को मेरी बंदगी खराब हो जाए। फिर हजरत इमाम ने, मौलाना सुल्तान मोहम्मद शाह ने अपनी ये राइट हैंड ऐसा कुर्सी के जो हथा था उसके ऊपर रख के माँ बाप इस तरह से बैठे। लेकिन माँ बाप की जो आंखें थी, साहब ने हमको बताया कि तुम आंखें इस तरह से बंद करो कि तुम्हारे दो पापड़ मिल न जाएं, यानी आई लिड्स नीचे के लिड्स के साथ मिले नहीं, बंद नहीं हो जाए, खुली रखो, यानी नीचे से उनको हवा लगती रहे। तुम कोई चीज देख ना सको लेकिन आंखें नीचे से खुली रहे। इस तरह से इमाम ने अपनी आंखों को बंद किया और ऐसा करके फिर मैं फरमाया ऐसा कर सकते हो, तुम ऐसा कर सकते हो कुर्सी के ऊपर। अगर तुम जमीन के ऊपर बैठे हो तुम इस तरह से बैठो तुम्हें आराम मिले। कोई एक खास आसन हमारे मजहब ने नहीं कहा है, यानी हजरत इमाम के फरमानों के हिसाब से। अलबत्ता मौलाना अली शाह माँ बाप के जमाने से पहले हमारे पीर शम्स और पीर सदरुद्दीन वगैरह बैतुल ख्याल की इबादतें दिया करते थे किसी किसी और उस जमाने के अंदर बैठक करने के योग के आसनों का तरीका था। योगीसर के गिनानों के अंदर उसकी मुश्किल लफ्जों के अंदर बहुत सी ऐसी खबर है। और मिशनरी कारारूड़ा को मैं बहुत जो कि छोटा था लेकिन मुझे बहुत अच्छी तरह से याद है कि उनके बैठने का तरीका, पीछे की जो स्पाइन है ना, पीठ बिल्कुल स्ट्रेट, बहुत स्ट्रेट, और हाथ को इस तरह से रख के पलाठी मार के वो बैठते थे। गर्दन जरा सी झुकी रहती थी। लेकिन मेघजी मिशनरी मैंने उनको देखा नहीं, लेकिन मैंने अपने बाप से सुना है कि मेघजी मिशनरी एक शाल लेके आते थे और वो अपनी शाल को इस तरह से बांधते थे कि जो हम ऐसा घुटने उठा के बैठते हैं ना, तो आजू बाजू में वो शाल को लपेट लेते थे ताकि घुटने स्ट्रेन न पड़े और अपने आप इस तरह से बैठे रहें। और ये जो जगह ठोड़ी की चिन्ह है उसको बिल्कुल छाती के साथ लगा के इस तरह से बैठ जाते थे। यानी ऐसा नहीं है कि यही आसन होना चाहिए। हम योग के रास्ते के ऊपर जाके इबादत नहीं करना चाहते क्योंकि वो रास्ता ऐसा है कारारूड़ा मिशनरी ही कर सकते हैं। मैं एक छोटी सी बात सुना दूं आपको, मैंने अपनी आवाजों में जिक्र किया है। मौलाना सुल्तान मोहम्मद शाह आने वाले थे हसनाबाद। सरकार अभी 5-10 मिनट में आएंगे, अभी 5-10 मिनट में आएंगे, लोग इंतजार कर रहे थे। इतने में माँ बाप का टेलीफोन आया कि मैं आधा कलाक लेट होऊंगा। हसनाबाद के पड़थार पे मिशनरी सब्जली, पीर सब्जली और कारारूड़ा मिशनरी, ये दोनों पड़थार पे बैठ के बैतुल ख्याल की चर्चा पे उतर आए। सब्जली मिशनरी का कहना यह था, क्योंकि कारारूड़ा जो थे वो योग के आसनों पे जाते थे, सब्जली मिशनरी ये कहते थे कि तेरे लिए ये बिल्कुल ठीक है, मगर आज के जमाने के अंदर हजरत इमाम ने लिफ्ट बनाई है, लिफ्ट में बैठो, चांप दबाओ, ऊपर पहुंच गए। यानी ये लिफ्ट का मतलब बख्शिश। इनका ये वाद विवाद होता था। इसलिए विसल हुई हजरत इमाम के आने की, तो ये दोनों इसी अधूरे सब्जेक्ट को छोड़ के उठ खड़े हुए। कारारूड़ा मिशनरी उठ के आके मेहमानी जो जमात की थी वहां सामने बैठ गए और सब्जली मिशनरी गेट की तरफ गए साहब को लेने के लिए, और माँ बाप के साथ फरमान सुनाते सुनाते आए इधर। हसनाबाद की जमात की बैतुल ख्याल की मंडली की मेहमानी थी। जब साहब इधर आके बैठे तो सब्जली मिशनरी साहब को कहते हैं कि खुदावंद, मेरा और कारारूड़ा का ये वाद विवाद अभी हो रहा था। ऐसा क्या बात थी? माँ बाप को अरज थी। कारारूड़ा मिशनरी ने माँ बाप के सामने कहा कि खुदावंद मेरी दलील ये है। सरकार फरमाया, देखो कारारूड़ा, तुम्हारे जैसा आदमी 1,00,000-2 लाख में एक होगा। ये मेहनत तुम कर सकते हैं, सब नहीं कर सकते। कारारूड़ा मिशनरी उस जमाने में भी कि जब लोगों को 1 कलाक की बंदगी मिली थी, वो 6 घंटे की रात को 12 से सुबह 6 बजे बंदगी करते थे। है किसी की ताकत? देखो सब्जली सच्चा कहता है, आज हमने तुमको लिफ्ट दिया है,
तुम लिफ्ट में बैठो, बटन दबाओ, अमा तुम 7 आसमान पे पहुंच सकता है। ये लिफ्ट क्या है? मैं वही बात कहता हूँ, हजरत इमाम की बख्शिश, हमारी भावना, हमारा प्रेम, और जितना हमसे बन सके मन के इखलास के साथ, सिंसियरिटी के साथ हम अपने मौला के लागनी में लग जाएं। बाकी सब काम आज की दुनिया में उसके ऊपर है, वो हमें बख्शिशें दे देता है। तो दीनदारों, आज के वास्ते ये हुक्म है आज़ाद इमाम का, जिस तरह आपको आराम लगे, शरीर को स्ट्रेन मत डालो। जिस तरह से आपका शरीर आधी पौनी कलाक एक हालत में रह सके, लेकिन उसका ये मतलब नहीं कि जमात खाने के अंदर आके आप बिल्कुल लंबे हो जाओ कि मैं इसी तरह से बंदगी कर सकता हूँ, ऐसा नहीं। बैठक होनी चाहिए रीत सर की, मर्यादा की, अदब हशीमत की, लेकिन हम आराम से अपने शरीर को रखें। बस ये है, कोई खास आसन लेने की आज के जमाने में इमाम का फरमान नहीं है। મિશનરી અબુલે બહુ સંતોષકારક કરેલો હોય, હવે એ પ્રશ્ન હું મિશનરી શમશુદ્દીનને આપતો નથી. સમરીમાં એટલું જ જે એમણે કહ્યું તે બરાબર છે. કોઈ આસનની જરૂર નથી. સગવડ શરીરની જે હોય એ પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે. મેં ઉંડાર તમને યાદ હશે, એક દાખલો આપ્યો તો માડાગાસ્કરમાં જ, માડાગાસ્કરની જ વાત છે. શમશુદ્દીન મિશનરીને પણ ખબર હશે. આપણા કોક ભાઈએ 1937માં હાજર ઇમામને પૂછ્યું, ઇમામ સુલતાન મોહમ્મદ, ખુદાવેન મને લુંબાગો થયો છે, સાહેબ કે कैसा हुआ? તો કે સાહેબ હું બેઠક ઉપર બેસું છું ત્યારે પ્રાણાયામ કરું છું, એટલે કે ધ્યાન કરે છે ત્યારે શ્વાસ રોકવાની કોશિશ કરે છે. સાહેબે પૂછ્યું तुमको किसने कहा? तो साहब पीर सदरुद्दीन ने कहा. पीर सदरुद्दीन ने बोला है? तो क्या हाँ साहब, नाभ कमળ ઘટ માય જો સોહંગ ઉઠે પિંગલા પિંગલા નાળ, આ વંકનાળની અંદર શ્વાસ રોકવો, આ બધું સખી મહાપદ કેરી વાતને જ્ઞાનની અંદર જે રીત બતાવેલી છે એ એને સાહેબને કહી. સાહેબ કે તો अच्छा बोले, जाओ अभी पीर सदरुद्दीन को पूछो क्या करना, वो अभी पीर सदरुद्दीन को पूछो. શું કે साहब का देखो तुम कैसा गधा है, हम तुमको जब लिफ्ट दिए तब तुम पीर सदरुद्दीन का खटारा याद करते हो. એ વખતના જે માણસો ખટારામાં મુસાફરી કરતા હતા, અત્યારે માણસો એરોપ્લેનમાં મુસાફરી કરે છે. અમે તમને લિફ્ટ આપી છે ત્યારે તમે ઓલી સ્ટાઇલની વાત કરો છો, એમ નહીં. તમારી અત્યારે લાયકાત જ એવી છે કે યુ કેન હાર્ડલી સિટ ડાઉન ટુ મેડિટેટ. એટલે મેં તમને બહુ જ સ્ટ્રોંગ ડોઝ આપ્યો છે કે જેથી તમે ગમે તેવા આસનથી બેસો તો પણ એ તમને અસર આપી શકે. કે મને જયારે પહેલવેલો આ શબ્દ મળેલો ત્યારે મા બાપે ખુરશી ઉપર બેસી પોતાના હાથ મુબારક આવી રીતે રાખી, આમ આવી રીતે એક્ઝેક્ટલી, અને કઠોળા ઉપર આમ હાથ રાખ્યો. તમે દેખો આહિસ્તા બેસો, પોતે પગ લાંબા કર્યા, પછી પાછો હાથ ઉપાડીને કે जैसा तुमको ठीक लगे, बदन को रिलैक्स करो, टाइट मत रखो, शरीरને ટાઈટ ન કરો, એને રિલેક્સ રાખો, જેમ તમને ઠીક લાગે એમ બેસો. મતલબ કે આસન સાથે સંબંધ નથી, સ્ટ્રોંગ પાવર છે આપણી પાસે, સ્ટ્રોંગ ડોઝ છે. કેવો ગ્લાસ હોવો જોઈએ એમાં જ દવા પી શકાય એના સાથે સંબંધ નથી. ગ્લાસ હોવો જોઈએ ગમે તે, દવા પીવી જોઈએ, આ સવાલ છે અને બેઠક કરવી જોઈએ. એટલે બહુ સંતોષકારક જવાબ આપણને મળી ગયેલો હોય. બીજો સવાલ હું મિશનરી શમશુદ્દીનને આપું છું અને તે આ છે કે મૌલાના સુલતાન મોહમ્મદ સાહેબ મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે જો તમે આ જન્મમાં બાતુની બંદગી ન કરી શકો તો જાહેરી બંદગી કરો અને આવતા જન્મમાં બાતુની બંદગી કરજો. હવે જો એક ઇસ્માઇલી પોતાની હયાતીમાં જો પહેલા સવાલના જવાબમાં જો કે સવાલ પૂછનારે ફરમાન અધૂરા લખ્યા છે કે મૌલાના સુલતાન મોહમ્મદ સાહેબ મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે જો તમે આ જન્મમાં બાતુની બંદગી ન કરી શકો તો જાહેરી બંદગી કરો. એટલે કે આ ઉપરથી મા બાપનો ફરમાનનો મતલબ એ છે, ફરમાનની અંદર મા બાપે એ પણ ફરમાવ્યું કે તમને જે કામ અથવા બોલ આપીએ છીએ એ અગર જો તમે ન પાડી શકતા હો,
તમે ઓછું કરાવો પણ કરો. પણ મા બાપે ફરમાવ્યું કે આ કામ ઓછું કરાવવું એ પણ તમારા હકમાં નુકસાની છે, એટલે ઓછું પણ ન કરાવવું જોઈએ. પણ છેવટે મા બાપે ફરમાવ્યું કે અગર જો તમે બાતુની ઇબાદત નથી જ કરી શકતા તો જાહેરી જરૂર કરો, બાતુની આવતા અવતારમાં કરજો, આવતા જન્મમાં કરજો. એટલે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે ઇસ્માઇલી ધર્મશાસ્ત્રો તપાસીએ, ફરમાન મુબારક તપાસીએ, કારણ કે મા બાપનું એ જ મોટા કામમાં ફરમાન છે કે અગર જો આ જન્મની અંદર તમે પોતાનું કામ પૂરું નહીં કરો તો તમને આ જિંદગીની બાદ બીજો શરીર ધારણ કરવો પડશે. અને મા બાપનું એ પણ ફરમાન છે મોટા કામમાં કે આ જન્મની અંદર જો યુક્તિસર આત્માને શરીરથી છૂટો નહીં કરો, એટલે કે આત્માની ઓળખ નહીં મેળવો, તો પછી જયારે દેહ તમારો માટીમાં મળશે આત્માનો પણ સમાવેશ થશે, એટલે કે દેહ માટીમાં સમાવેશ થઈ જશે, આત્મા પણ માટીમાં સમાશે, એટલે કે માટીના બીજા શરીરો ધારણ કરશે. એને કે કીડી મકોડામાં આવી રીતે ફરમાનની અંદર મા બાપે ઉલ્લેખ કર્યો છે. અને પીર મા બાપના જ્ઞાનમાં પણ છે કે વણજી શકો તો વણજો મોરાભાઈ, નહીં કા ખાસો ફોકટ ફેરા. એટલે આ પ્રમાણે ઇસ્માઇલી ધાર્મિક શાસ્ત્રો જીનાનો અને ફરમાનો તપાસતા હું એમ માનું છું કે આપણે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ફરીને અવતાર લેવું પડે છે. કોઈ પણ આપણું ધર્મશાસ્ત્ર કે ફરમાન એવું મેં નથી જોયું કે જેમાં આપણને એમ કહેવામાં આવ્યું હોય કે પૂર્ણ જન્મ નથી, પણ પૂર્ણ જન્મ છે એમ કહેવામાં ઘણે ઠેકાણે આવ્યું છે. બીજા સવાલનો જવાબ કે મા બાપે ફરમાવ્યું પીર સદરુદ્દીન પણ તમારા જેવા માણસ હતા, તમે પણ પીર સદરુદ્દીન જેવા થાવ, બલકે તેનાથી પણ આગળ વધો. અહીં હું માનું છું કે પીર સદરુદ્દીન જેવા થાવ, બલકે તેનાથી પણ આગળ જાઓ. એનો ટૂંકમાં હું એમ મારી માન્યતા પ્રમાણે હું કહી શકું કે મા બાપનું કહેવાનું મતલબ એ હોવું જોઈએ કે અત્યારના જમાનામાં તમારા માટે મેં એવા તમને ચાન્સીસ આપ્યા છે કે પીર સદરુદ્દીને એમના જમાનામાં જેટલી ઇમામે જમાનની ખિદમત કરી અને બહુ જ ઊંચે દરજ્જે પહોંચ્યો, તો તમને મેં એવા મોકા આપ્યા છે, ચાન્સીસ આપ્યા છે કે તમે પીર સદરુદ્દીન થી ઊંચે જઈ શકો, આગળ વધોનો મતલબ કે ફનાફિલાથી કઈ આગળ દરજ્જો નથી, પણ પીર સદરુદ્દીન થી પણ આગળ વધો એનો મતલબ એમ હોઈ શકે કે પીર સદરુદ્દીને ઇમામના માટે જે ખિદમત આપી છે એથી પણ વધારે ખિદમત તમે આપી શકો, એવા મેં તમને ચાન્સીસ આપ્યા છે. જેમ સ્કૂલની અંદર બચ્ચા ભણતા હોય, 50 માર્ક મળે એ પાસ થયો જાણે, તો ઘણા એવા માણસો છે કે 50 પાસ થાય છે, કોઈ 70 પાસ થાય છે, કોઈ 90 પાસ થાય છે. બધા પાસ સરખા થાય છે, સક્સેસ બધા સરખા થાય છે, પણ માર્ક્સમાં ફરક છે, કોઈના 50, કોઈના 70 તો કોઈના 90. તો કદાચ પીર મા બાપે ફનાફિલાનો દરજ્જો બી પ્રાપ્ત કર્યો, પણ એનો મતલબ અહીં એ થાય છે કે ફનાફિલાથી ઊંચે નથી, પણ ઇમામને જેટલી ખિદમત આપી છે, જેટલી એને સેવા આપી છે એના કરતા પણ વધારે તમે કરી શકો, એટલી એથી પણ તમે આગળ વધી શકો છો અગર તમે ઈચ્છા રાખો તો. આ ફરમાનનો મતલબ મારી માન્યતા પ્રમાણે આ હોવો જોઈએ. આશા રાખું છું કે પૂછનારને જવાબથી સંતોષ થયો છે. હવે ટાઈમ થઈ ગયો. આ છેલ્લો પ્રશ્ન અને છેલ્લો જવાબ આપણને મળી ચૂક્યો અને જે બહુ સંતોષકારક છે. આપણને મિશનરી સાહેબે સમજાવ્યું એ પ્રમાણે આપણા માટે નૂર જોયા સિવાય છૂટકો જ નથી અને એના માટે અવતારો લેવા જ પડશે. એ બાબતમાં હું એક વાસ્તુ તમને કહી દઉં. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પહેલા સવાલના જવાબમાં જો કે સવાલ પૂછનારે ફરમાન અધૂરા લખ્યા છે કે મૌલાના સુલતાન મોહમ્મદ શાહે મોટા કામના ફરમાનોમાં ફરમાવ્યું છે કે જો તમે આ જન્મમાં બાતુની બંદગી ન કરી શકો તો જાહેરી બંદગી કરો. એટલે કે આ ઉપરથી મા બાપનો ફરમાનનો મતલબ એ છે, ફરમાનની અંદર મા બાપે એ પણ ફરમાવ્યું કે તમને જે કામ અથવા બોલ આપીએ છીએ એ અગર જો તમે ન પાડી શકતા હો, તમે ઓછું કરાવો પણ કરો. પણ મા બાપે ફરમાવ્યું કે આ કામ ઓછું કરાવવું એ પણ તમારા હકમાં નુકસાની છે, એટલે ઓછું પણ ન કરાવવું જોઈએ. પણ છેવટે મા બાપે ફરમાવ્યું કે અગર જો તમે બાતુની ઇબાદત નથી જ કરી શકતા તો જાહેરી જરૂર કરો, બાતુની આવતા અવતારમાં કરજો, આવતા જન્મમાં કરજો. એટલે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે ઇસ્માઇલી ધર્મશાસ્ત્રો તપાસીએ, ફરમાન મુબારક તપાસીએ, કારણ કે મા બાપનું એ જ મોટા કામમાં ફરમાન છે કે અગર જો આ જન્મની અંદર તમે પોતાનું કામ પૂરું નહીં કરો તો તમને આ જિંદગીની બાદ
બીજો શરીર ધારણ કરવો પડશે. અને મા બાપનું એ પણ ફરમાન છે મોટા કામમાં કે આ જન્મની અંદર જો યુક્તિસર આત્માને શરીરથી છૂટો નહીં કરો, એટલે કે આત્માની ઓળખ નહીં મેળવો, તો પછી જયારે દેહ તમારો માટીમાં મળશે, આત્માનો પણ સમાવેશ થશે. એટલે કે દેહ માટીમાં સમાવેશ થઈ જશે, આત્મા પણ માટીમાં સમાશે, એટલે કે માટીના બીજા શરીરો ધારણ કરશે. એને કે કીડી મકોડામાં આવી રીતે ફરમાનની અંદર મા બાપે ઉલ્લેખ કર્યો છે. અને પીર મા બાપના જ્ઞાનમાં પણ છે કે વણજી શકો તો વણજો મોરાભાઈ, નહીં કા ખાસો ફોકટ ફેરા. એટલે આ પ્રમાણે ઇસ્માઇલી ધાર્મિક શાસ્ત્રો, જ્ઞાનો અને ફરમાનો તપાસતા હું એમ માનું છું કે આપણે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ફરીને અવતાર લેવું પડે છે. કોઈ પણ આપણો ધર્મશાસ્ત્ર કે ફરમાન એવું મેં નથી જોયું કે જેમાં આપણને એમ કહેવામાં આવ્યું હોય કે પૂર્ણ જન્મ નથી, પણ પૂર્ણ જન્મ છે એમ કહેવામાં ગણે ઠેકાણે આવ્યું છે. બીજા સવાલનો જવાબ કે મા બાપે ફરમાવ્યું પીર સદરુદ્દીન પણ તમારા જેવા માણસ હતા, તમે પણ પીર સદરુદ્દીન જેવા થાવ, બલકે તેનાથી પણ આગળ વધો. અહીં હું માનું છું કે પીર સદરુદ્દીન જેવા થાવ, બલકે તેનાથી પણ આગળ જાઓ. એનો ટૂંકમાં હું એમ મારી માન્યતા પ્રમાણે હું કહી શકું કે મા બાપનું કહેવાનું મતલબ એ હોવું જોઈએ કે અત્યારના જમાનામાં તમારા માટે મેં એવા તમને ચાન્સીસ આપ્યા છે કે પીર સદરુદ્દીને એમના જમાનામાં જેટલી ઇમામે જમાનની ખિદમત કરી અને બહુ જ ઊંચે દરજ્જે પહોંચ્યો, તો તમને મેં એવા મોકા આપ્યા છે, ચાન્સીસ આપ્યા છે કે તમે પીર સદરુદ્દીન થી ઊંચે જઈ શકો, આગળ વધોનો મતલબ કે ફનાફિલાથી કઈ આગળ દરજ્જો નથી, પણ પીર સદરુદ્દીન થી પણ આગળ વધો એનો મતલબ એમ હોઈ શકે કે પીર સદરુદ્દીને ઇમામના માટે જે ખિદમત આપી છે એથી પણ વધારે ખિદમત તમે આપી શકો, એવા મેં તમને ચાન્સીસ આપ્યા છે. જેમ સ્કૂલની અંદર બચ્ચા ભણતા હોય, 50 માર્ક મળે એ પાસ થયો જાણે, તો ઘણા એવા માણસો છે કે 50માં પાસ થાય છે, કોઈ 70માં પાસ થાય છે, કોઈ 90માં પાસ થાય છે. બધા પાસ સરખા થાય છે, સક્સેસ બધા સરખા થાય છે, પણ માર્ક્સમાં ફરક છે, કોઈના 50, કોઈના 70 તો કોઈના 90. તો કદાચ પીર મા બાપે ફનાફિલાનો દરજ્જો બી પ્રાપ્ત કર્યો, પણ એનો મતલબ અહીં એ થાય છે કે ફનાફિલાથી ઊંચે નથી, પણ ઇમામને જેટલી ખિદમત આપી છે, જેટલી એને સેવા આપી છે એના કરતા પણ વધારે તમે કરી શકો, એટલી એથી પણ તમે આગળ વધી શકો છો અગર તમે ઈચ્છા રાખો તો. આ ફરમાનનો મતલબ મારી માન્યતા પ્રમાણે આ હોવો જોઈએ. આશા રાખું છું કે પૂછનારને જવાબથી સંતોષ થયો છે. હવે ટાઈમ થઈ ગયો. આ છેલ્લો પ્રશ્ન અને છેલ્લો જવાબ આપણને મળી ચૂક્યો, અને જે બહુ સંતોષકારક છે. આપણને મિશનરી સાહેબે સમજાવ્યું એ પ્રમાણે આપણા માટે નૂર જોયા સિવાય છૂટકો જ નથી, અને એના માટે અવતારો લેવા જ પડશે. એ બાબતમાં હું એક વસ્તુ તમને કહી દઉં. ઇમામ સુલતાન મહમદ શાહે આપણને શું કહ્યું છે? એક સ્ટડી ગ્રુપના ડિસ્કશનના માટે ઇમામ સુલતાન મહમદ શાહે કાગળ લખીને જવાબ આપ્યો હતો કે ઇસ્માઇલીના માટે આગળ જ વધવાનું છે, એને પાછળ હટવાનું નથી. પોતાના ઇમામ સાથેના કોમ્યુનિયનમાં એને આગળ વધવાનું છે, પાછળ હટવાનું નથી. પણ જે લાઈફ હિયર આફ્ટરની છે, એટલે અત્યાર પછીની જિંદગી જે છે, that is not necessarily on this earth. આ વસ્તુ યાદ રાખજો. મા બાપે લખ્યું કે આ દુનિયામાં જ ફરી તમારે આવવાનું છે એવું કઈ ચોક્કસ નથી. યાની there are lots of worlds. There is great universe, and this world is one of the many worlds. The universe is great, અને એવી કઈક દુનિયાઓ છે, આ દુનિયામાં જ તમને પાછું આવવાનું થાય એવું કઈ ચોક્કસ નેસેસરલી નિર્માણ થયેલું હોતું નથી. એટલે તમારે અહીંયા બંદગી કરવાની છે કે એવા સારા કાર્યક્રમ કરો કે તમે ફિરસ્તા જેવા થાઓ, અને પછી જેમ ફિરસ્તાઓ આખો વખત ઇબાદત કરે છે તેમ તમે આવતી જિંદગીમાં ઇબાદત કરી શકો. શું તમને કહેવામાં આવ્યું છે અને શું થવાનું છે એ બધાનો આધાર આપણા પોતાના કાર્યક્રમ ઉપર રહે છે, કે જે જવાબ ઘણો યોગ્ય હતો. અને પીર સદરુદ્દીનથી આગળ વધવાનો જે ખુલાસો એમણે કર્યો એ તો બહુ જ એક્સલન્ટ છે. કે દાખલા તરીકે જે ખિદમતો પીર સદરુદ્દીને કરી એવી ખિદમતો ડુ યુ મીન ટુ સે કે આપણામાંથી કોઈ કરી શકશે? યસ. મા બાપે દાખલો આપ્યો છે ફરમાનમાં કે
પીર સદરુદ્દીન જેવા ચાન્સીસ તમારામાંના 2 ખોજાઓને મળ્યા હતા. સાહેબને હું ધારું છું, ભૂલતો ન હું તો કાઉન્ટ અબ્દુલ્લા હસન ગાંધી અથવા તો કાઉન્ટ હસન કાસમ લાખા, આ બંનેની હાજરીમાં એમણે સવાલ પૂછ્યો હતો ઇમામ સુલતાન અહમદ શાહને ઝ્યુરિકમાં કે ખુદાવંદ પીર સદરુદ્દીને એવા શું કામ કર્યા હતા કે જેમને આવડો મોટો દરજ્જો મળ્યો. મા બાપે કહ્યું કે પીર સદરુદ્દીન જૈસા 2 ખોજા લોકો ચાન્સ મિલા એન્ડ બોથ ઓફ ધેમ લોસ્ટ ઇટ. One was Sir Karimbhai Ibrahim and the other was Ali Dina Visram of Africa. આ બેયને ચાન્સીસ મળ્યા હતા પીર સદરુદ્દીન જેવા જ. That means, can you compare both? કોઈ કમ્પેરિઝન છે? બેયની ઇબાદત, બંદગી, અમાલ એમાં ક્યાંય સરખામણી દેખાય છે? નહીં. પણ ઇમામે જમાને જે અલીદીના વિશ્રામને ખિદમત આપી હતી કે કાઠિયાવાડથી મારા 5000 મોમનાઓને તેડાવી મોમનાઓને અને અહીંયા જમીનો અપાવ, જમીન પુષ્કળ છે પણ એને અહીંયા તું વસાવ, તો આજે ઈસ્ટ આફ્રિકાની અંદર સારામાં સારો મુલક ઇસ્માઇલીઓના હાથમાં હોય, જે પીર સદરુદ્દીનથી પણ વધારેની ખિદમતની વાત હોય. બલકે એક જાતની એવી ગવર્મેન્ટ જેવી પરિસ્થિતિ ઇસ્માઇલીઓની આ મુલકની અંદર પેદા થઈ ગઈ હોત જો ખેતીવાડીની અંદર 5-10 હજાર ઇસ્માઇલીઓ હોત. કેન યુ ગેસ ઇટ? ધારી શકાય કે એક બાજુ પીર સદરુદ્દીનની ઇબાદત, એમના અમાલ અને એમના કાર્ય, અને બીજી બાજુ ફકત અલીદીના વિશ્રામનું 5-10 હજાર મોમના ખોજાઓને આ મુલકમાં ઇમિગ્રન્ટ કરવાનું 1905માંનું કાર્ય, એ બેયને હાજરીમાં અમે સાથે સરખાવ્યા. જે ખુલાસો મિશનરી શમશુદ્દીનને આપણને કર્યો કે આપણી અત્યારની ખિદમતોને એટલું બધું મોટું કરમ બક્ષિસથી ઇમામ સ્વરૂપ આપે છે કે એ પીર સદરુદ્દીનથી પણ, એની ખિદમતોના દરજાથી પણ આપણી નાનકડી ખિદમતોને પણ ઇમામ આગળ વધારી શકે છે. દેટ વોઝ વેરી સેટિસ્ફેક્ટરી. બહેનો અને ભાઈઓ, નામદાર મુખ્ય કામડિયા સાહેબો, અમે ઇસ્માઇલી એસોસિએશન તરફથી આપ સર્વને અત્રે આવડી મોટી સંખ્યામાં પધારી શાંતિપૂર્વક આ એસેમ્બલીના વિવેચનો સાંભળ્યા તે માટે પ્રથમ આપ સર્વનો આભાર માનીએ છીએ. બીજું, પેનલના મિશનરી સાહેબો, મિશનરી આબોલીભાઈ અને મિશનરી શમશુદ્દીનભાઈએ બહુ જ તકલીફ લઈ અને બહુ જ રસપૂર્વકના જે જવાબો આપણને આપ્યા છે, જેની અહીંયા નોંધ થઈ છે કે જેથી કરીને આપણે આવતીકાલે બહારે જઈને એમાં કાંઈ પણ ઓછું વધતું કહી શકવાના નથી, કારણ કે એની અહીંયા ટેપ છે. અને આપણને જે જવાબોથી સંતોષ થયો અને આપણો સુખદ ટાઈમ પાસ થયો એટલું જ નહીં, પણ આપણને ઘણું જાણવાનું મળ્યું. એના માટે એ બંને સાહેબોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ નામદાર બેતુલ ખ્યાલ મંડળીના મુખી કામડિયા સાહેબો ઉપાંગાના, જેમણે આજે આ સભાને રિફ્રેશમેન્ટ આપવાની જે ઉમેદવારી કરેલી છે, કે જે રિફ્રેશમેન્ટ હમણાં આ એસેમ્બલી બરખાસ્ત થતા નીચે આપણને પીરસવામાં આવશે, તેના માટે પણ એસોસિએશન તરફથી હું એમનો ઘણો આભાર માનું છું. મૌલા પાસે દુઆ ગુજારી કરું છું કે મૌલા એમને હંમેશા દીન અને દુનિયામાં આવા સારા કાર્યો કરવાની આલ્લાહ હિંમત બક્ષે. બહેનો અને ભાઈઓ, આપણો કાર્યક્રમ આજનું પૂરું થાય તે પહેલા મિશનરી અબોલી સાહેબ 1 મિનિટ બોલવાની રજા માગે છે, એટલે બોલી દે, પછી હું ઉપસંહાર કરીશ. बैतुल ख्याल के मुखी साहब और कामड़िया साहब की तरफ से मैं इस्माइली एसोसिएशन का और ख़ास करके राय साहब शमसुद्दीन का बहुत आभार मानता हूं कि जिन्होंने बैतुल ख्याल के मुखी साहब और कामड़िया साहब की इस अर्जदाश्त को कबूल किया और ऐसी अच्छी आज की खास करके बैतुल ख्याल के विषय के ऊपर जो असेंबली की चर्चा वगैरह हुई है उसमें इन्होंने मेहनत की और उनकी अर्ज को कबूल किया, वो बहुत बहुत शुक्रिया अदा करते हैं. और मिशनरियों की तरफ से भी हम राय साहब का शुक्रिया अदा करते हैं. થેન્ક યુ. હવે આપણે આભારનું પિસ્પેષણ બંધ કરી અને મુખ્ય વાત હું કંઈક કહેવા જતો હતો એ ભૂલાઈ ગઈ. સાહેબ, ઇન્શાલ્લાહ ભવિષ્યમાં, હા, અત્યારે ઘણા સવાલોના જવાબો આપવાના રહી ગયા છે, એટલે ભવિષ્યમાં ટાઈમના અભાવે ફરીને આવો જો ઇન્ટરેસ્ટ હશે તો આપણે જરૂર બીજી એસેમ્બલી પર બોલાવશું કે જેની અંદર મર્યાદિત અને આજે બહુ જ મજાના સુંદર સવાલો આવ્યા છે એ પ્રકારની
ઉત્કંઠાવાળા સવાલો આવશે તો આપણને ઘણું એમાંથી ચર્ચા કરીને જાણવાનું મળશે. દરેક મત જે અપાય છે તે ઇન્ડિવિજ્યુઅલ પોતાનો અંગત મત છે, એની મહેરબાની કરી સૌએ નોંધ લેવી. એનો અર્થ એ નથી કે આપણા ધર્મનો જે મિશનરી અબોલી અથવા મિશનરી શમશુદ્દીન અથવા તો હું જે કંઈ બોલ્યા તે આપણા ધર્મનો સ્થાપિત સિદ્ધાંત છે, એવું કંઈ પણ નથી. આ આપણો અંગત મત ફેક્ટ અને ફરમાનો સાથે મૂકવામાં આવેલો છે. હવે મૌલા પાસે દુઆ ગુજારી કરીએ. મૌલા આપણને સૌને હકીકતી સમજ આપે, ઈમાનની સલામતી આપે. મૌલા આપણને એમના નૂરી દીદાર નસીબ કરે. મૌલા આપણને દસોન સુખ રીતે પૂરા રાખે. મૌલા આપણી જમાતને સમસલા હેત મોહબ્બત ક્લાસ આપે. મૌલા આપણી જમાતને જાન, માલ, આલ, ઓલાદ અને ઈમાનમાં બરકત આપે. વેલો વેલો પધારી પોતાના ઝાહેરી નૂરાની દીદાર નસીબ કરે. હાય જિંદા કાયમ પાયા સલવાત કરો.